પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી શિક્ષણ જગતને હચમચાવી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક સામે બાલવાટિકામાં અભ્યાસ કરતી માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણીના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટનાને લઈને ગામમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે. મળતી માહિતી મુજબ આરોપી શિક્ષક લાંબા સમયથી બાળકો સાથે અયોગ્ય વર્તન કરતો હોવાનો આક્ષેપ છે, જે અંગે બાળકીઓએ પોતાના પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને તેઓએ પોલીસ સ્ટેશન પહોંચીને કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. શાળા જેવી પવિત્ર જગ્યાએ બનેલી આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી. રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામમાં આવેલ બાલવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા 8 જૂન 2024ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 51(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવની હકીકત એવી રીત છે કે 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે, એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે સારું નથી હશે. એમ કરીને કોઈ પણ બાળકીઓ પોતાના ઘરે આ વાતને કીધી નથી. પછી જ્યારે સમર વેકેશન ચાલુ હતી અને બાળકીઓ પોતાની નાનીના ઘરે ગયા, ત્યાં એમને આપણા કઝન જે એમની જ ઉંમરના હતા એમના સાથે આ વાતો શેર કરી અને પછી એમના વડાને પણ આ વાતની ખબર પડી. ત્યારબાદ જ્યારે પેરેન્ટ્સને આ વાતની ખબર પડી, આ બીજા પણ બાળકીઓના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરેલી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણવાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ નેરા, જે એક સરકારી શિક્ષક છે, એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે. પીડિત બાલિકાઓનું નિવેદન અને એમના પેરેન્ટ્સનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે. સમાજના નાગરિકોથી મારું આ અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે. થોડા માસોથી એવું બનાવ ચાલુ છે, આ અમારી સામે આવ્યું છે અને વધુ તપાસ હવે ચાલુ છે. આ ટીચરે બહેલાવી ફુસલાવીને બાળકોને પોતાની પાસે બોલાવતું હતું અને પછી એમના સાથે દુષ્કર્મ કરતું હતું.